આપણી મીડિયા અને સરકાર એક એમએલએ ના નિવેદનને મુદ્દો બનાવીને અત્યારે મીડિયા ગજાવી રહ્યા છે। જે વડગામના એમએલએ જિગ્નેશ મેવાણી દ્વારા અપાયેલા એ નિવેદનની જેનો વિરોધ કરવા માટે સરકારે પોલીસ પરિવારને સામે કર્યા છે। ડ્રગ્સ વેચાવા દે છે આવા ભ્રષ્ટ અધિકારીઓના પટ્ટા ઉતરી જશે કે પટ્ટા તમે લોકોએ પહેર્યા છે, તમારા પટ્ટા ઉતરી જશે, મારા નહીં। શું આ વાક્યમાં કોઈ ખરાબી છે? આમાં કોઈ એવું ગુનાહિત કૃત્ય થઈ ગયું છે કે આપણા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આને સંસ્કાર સાથે જોડી દીધું કે એટલે ક્યારેક સંસ્કાર ઉપર લઈ જાય છે, ક્યારેક પોલીસ પરિવારને આગળ કરીને આવા નકામા વિરોધ કરાવડાવે છે। જે લોકો વિરોધ કરવા આવ્યા છે એ સામે ચાલીને શું એવું જતાવવા માંગે છે કે હા અમારા ઘરના જે લોકો પોલીસ ડિપાર્ટમેન્ટમાં કાર્યરત છે એ આ પ્રકારના ગુનાહિત કૃત્યો। તો નમસ્કાર મિત્રો, ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, અત્યારે તમને ખ્યાલ જ છે કે જિગ્નેશ મેવાણીએ પોલીસને લઈને જે નિવેદન આપ્યું હતું એને લઈને ત્યાર પછી થરાદના પોલીસ પરિવારો અને વેપારીઓ દ્વારા જિગ્નેશ મેવાણીનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો। એ મામલે મિત્રો જોશનાબેન આહિર દ્વારા જિગ્નેશ મેવાણી વિશે શું કહેવામાં આવ્યું તે ચાલો વિડીયોમાં આપણે જોઈએ। તો મિત્રો, આ વિડીયોમાં જોયું ને કે આ જે બેન છે જોશનાબેન આહિર, એમને જિગ્નેશ મેવાણીના સમર્થનમાં તેમણે શું કીધું। તો મિત્રો, તમારું આ વિડીયો વિશે શું કહેવું છે એ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો। અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો।